રાજ્યમાં ડુંગળીને લઈને રાજકારણ તેજ થયું છે। સરકાર દ્વારા નિકાસ બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે અને ખેડૂતો તેનો સખત વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે આ મુદ્દાને લઈને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। શક્તિસિંહે કહ્યું કે સરકારે નિકાસ અટકાવીને ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે। તેમણે સરકાર પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે ડુંગળીની સંગ્રહખોરી કરતાને સરકારે ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન આપી રહી હોય તેવું લાગી રહ્યું છે। ખેડૂતના ઘરમાં માલ પડ્યો હોય અને તે વેચી ન શકે એવી ભાજપ સરકારે હાલત કરી છે। શિયાળુ ડુંગળી પકવતા ખેડૂતો માટે એક પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે અને આ મુશ્કેલીનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ડુંગળીની નિકાસબંધી કરી દીધી છે। હકીકતમાં ખેડૂતના ઘરમાં જ્યારે ખેર પેદાશ આવે ત્યારે એવી નીતિ હોવી જોઈએ કે એમને ભાવ સારા મળે અને એ પછી સંગ્રહખોરો ફાયદો ન લે। એટલા માટે સરકારની નીતિ એવી હોવી જોઈએ કે સંગ્રહખોરોના ઘરમાં માલ હોય ત્યારે મોંઘવારી ન નડે, ઉપભોક્તાને તકલીફ ના પડે। પરંતુ આ સરકાર કંઈક વિચિત્ર નિર્ણય કરી રહી છે।